તો મિત્રો આપણને ખબર છે કે જો ડી ગ્રેટર ધેન 4f હોય તો વસ્તુ અને લેન્સ વચ્ચે વસ્તુ અને પડદા વચ્ચે લેન્સ ગોઠવવાની બે શક્યતાઓ મળી શકે કે પ્રતિબિંબ પડદા પર જ રચાય અને આ બંને અવસ્થામાં જો પ્રતિબિંબ ઊંચાઈ h1 અને h2 હોય તો વસ્તુની ઊંચાઈ યાદ છે શોર્ટકટ શું હતું? અંડર રૂટ h1 h2 રૂટ h1 h2 યાદ છે મિત્રો? ચલો હવે કેસ નંબર 2 જો ડી એક્ઝેક્ટ 4f હોય તો વસ્તુ અને પડદા વચ્ચે લેન્સની એક જ શક્ય ગોઠવણી મળી શકે. મળે અને એ ક્યાં મળે ખબર તમને? બરાબર ક્યાં મળશે? વક્રતા ત્રિજ્યા ના ના વક્રતા કેન્દ્ર બરાબર વચ્ચે. વક્રતા કેન્દ્ર એવો શબ્દ વાપરવો વ્યાજબી ના કહેવાય કારણ કે લેન્સને કોઈ વક્રતા કેન્દ્ર હોતું નથી. એટલે એક્ઝેક્ટ 2f થશે. સમજ્યા? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ સર. અને આવા સંજોગોમાં વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ એક્ઝેક્ટ સરખી જશે. સરખી જ થાય. ખાલી ફરક એટલો કે પ્રતિબિંબ કેવું મળશે? ચત્તુ ના મળે ને. વાસ્તવિક અને ઉલટું. હા આ સંજોગોમાં h અને h' સમાન હશે. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? અને કેસ નંબર 3 જો d લેસ ધેન 4f હોય તો શું થાય? પ્રતિબિંબ જ ના મળે. તો લેન્સને ગમે ત્યાં ગોઠવો તો પણ પડદા પર પ્રતિબિંબ રચાશે નહીં. ઠીક છે? ચલો હવે અહીંયા આગળ આપણને રકમમાં એવું આપ્યું છે કે વસ્તુ જેટલા જ પરિમાણ વાળું પ્રતિબિંબ રચાયનો મતલબ શું થયો? કયો કન્ડિશન થઈ આવડી? 4f વાળી અવસ્થા થઈ. ના ડી બરાબર 4f પણ અહીંયા ડી શું આપ્યું છે? લેન્સ થી કેસ દિવાલ 2 હા નહીં હા કેસ 2 સાચું પણ અહીંયા આપણને ડી શું આપ્યું છે? લેન્સ થી અંતર છે. ઠીક છે? અહીં કેસ 2 પરથી સ્પષ્ટ છે કે વસ્તુ અંતર પણ 2f અને પ્રતિબિંબ અંતર પણ 2f થાય તો જ ઓલું પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ સમાન થઈ જાય. હા કે ના? તો લેન્સ થી દિવાલનું અંતર જેને એ લોકોએ ડી કીધું છે તો લેન્સ થી દિવાલનું અંતર જે આપણા માટે શું થશે મિત્રો? 2f થશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે આપણે જેને ડી કહેતા હતા એના માટે અહીંયા એ ડી નથી. સમજાય આખી વસ્તુ? લેન્સ થી દિવાલનું અંતર ડી કીધું છે તો પછી f બરાબર શું આવશે મિત્રો? એક્ઝેક્ટ d/2 આવશે. ઠીક છે? શું આ સમજમાં આવ્યું? હા સર. ઓકે.
ઓકે, શું કહે છે કે લેન્સને છે ને આપણી પાસે એક લેન્સ આપ્યો છે. આ લેન્સની કેન્દ્ર લંબાઈ f છે. બંને સાઈડથી સમાન બહિર્ગોળ લેન્સ છે. તો સમાન બહિર્ગોળ લેન્સ માટે આપણને ખબર છે કે કેન્દ્ર લંબાઈ કેટલી થશે મિત્રો? f ઇઝ ઇક્વલ્સ ટુ r હોય, હા કે ના? હા સર. હવે કેસ 1 ની અંદર લેન્સને x o x ડેશ કાપવામાં આવે છે, x ડેશ o x માં કાપવામાં આવે છે. એટલે હવે એને છે ને આ રીતે કાપ્યો છે. તો થશે શું ખબર છે મિત્રો? તો આ સંજોગોમાં કેન્દ્ર લંબાઈ છે ને f ડેશ કહીએ તો f ડેશ બરાબર f જ થાય. કારણ કે થાય શું ખબર, નીચેનો જે ભાગ છે ને એ નીકળી ગયો છે. એટલે થાય શું ખબર છે, પ્રતિબિંબ જ્યાં આગળ જેવી રીતે રચાવાનો એવી રીતે રચાય, પણ નીચેની સાઈડના કિરણો ત્યાં ના પૂછે. એટલે એનો મતલબ કે પ્રતિબિંબ પહેલા કરતા થોડું આખું રચાશે. ઝાખું રચાય, પરંતુ કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડશે નહીં. ઠીક છે? ના પડે. શું કહો છો? અને y ડેશ o y કાપવામાં આવે છે. તો હવે લેન્સ કપાઈ ગયા પછી લેન્સ કેવો બની જશે? આવો બની જશે, અડધો આમ. ઠીક છે? તો આ તો કેવો બની ગયો? સમતલ બહિર્ગોળ બની ગયો. અને યાદ છે સમતલ બહિર્ગોળ માટે f બરાબર 2r હતું, હા કે ના? હા. પણ r તો શું છે? r તો શું સમીકરણ નંબર 1 પરથી f છે, જુઓ. તો હવે f ડબલ ડેશ બરાબર 2f થશે. એટલે પહેલા કેસમાં તો f નું f જ રહેશે અને બીજા કેસમાં 2f થશે. એવો કયો ઓપ્શન છે? ઓપ્શન બી સાચો આન્સર છે. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? Yes, sir. Sir, 16 નંબરનો. 16 નંબર. ઓપ્ટિકલ ફાઈબર આની વાત કરો છો? ના સર, એમ્સમાં. એક્સમાં 16 કરીએ, એક મિનિટ કરીએ આપણે. ચલો, ના કેન્સલ કરી નાખો. એમ્સમાં 16 નંબર છે ને, કેમેરો ભૂતકાળમાં છે ને ઓપ્ટિકલ પ્રકાશીય ઉપકરણોમાં કેમેરો પણ શીખવાડવામાં આવતો હતો. કેમેરો પણ શીખવાડવામાં આવતો હતો, જે બહુ વર્ષો પહેલા શીખવાડવામાં આવતો હતો. હવે તો એ કઈ છે જ નહીં કોઈ જગ્યાએ, બરાબર છે? સો ડોન્ટ કન્સિડર ધીસ. કેમેરાના ક્વેશ્ચન્સ Okay, કન્સિડર sir. કરવા નથી. ઓકે, ખાલી ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એ છે, કેમેરો નથી હવે, હો ને? ઠીક છે? હા સર. ઓકે. એક લેન્સની કેન્દ્ર લંબાઈ f અને અપર્ચરનો ડાયામીટર d છે. અપર્ચર એટલે જે લેન્સનો જે ઉપરનો ભાગ હોય ને એ. તમે લેન્સને જો સાઈડમાંથી દેખો ને, જો લેન્સને સાઈડમાંથી દેખવામાં આવે તો લેન્સનો સાઈડ વ્યૂ આવો આવે, અને લેન્સનો જે ટોપ વ્યૂ છે ને એ આવો આવે. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? કે આ દિવસ લેન્સ દેખ્યા લેબોરેટરીમાં? હા સર, જોયા છે ને? હા સર.
તો સાઈડ વ્યૂ તમને આવો દેખાશે, હા કે ના? પણ ટોપ વ્યૂ કંઈક આવો હશે, ઠીક છે? જોયો છે લેન્સ? હા સર. અને અપરચર નો મતલબ શું ખબર છે? આ જે બધું દેખાય છે ને આને અપરચર કહેવાય, વર્તુળાકાર ભાગને અપરચર કહેવાય. સો ધીસ ઇઝ કોલ્ડ અપરચર. પાઈ આર સ્ક્વેર, ઠીક છે? Is it understood? ઠીક છે. હવે શું કહે હા છે? સર. લેન્સની કેન્દ્ર લંબાઈ f અને અપરચરનો ડાયામીટર d છે. હવે I તીવ્રતાવાળું પ્રતિબિંબ રચાય છે. I તીવ્રતાવાળું પ્રતિબિંબ રચાય છે. તો એવું કહે છે કે મધ્યમાં d/2 વ્યાસનો ભાગ કાળા પેપરથી ઢાંકી દેવામાં આવે છે. એટલે મધ્યમાં d/2 વાળો ભાગ કાળા પેપરથી ઢાંકી દેવામાં આવે છે. આ રીતે સમજ્યા કઈ વસ્તુ? તો મિત્રો શું થશે ખબર છે? હવે જે ભાગમાંથી તીવ્રતા બહાર નીકળશે એ ક્ષેત્રફળ કેટલું આવશે? પહેલા જે ક્ષેત્રફળ જેમાંથી બહાર આવતું હતું એ ક્ષેત્રફળ πd²/4 હતું, હા કે ના? પાઈ આર સ્ક્વેર એટલે. પણ હવે શું થશે? હવે એવું થશે કે આ કમબખત આ d/2 જેટલા ભાગનો વ્યાસનો ભાગ ઢાંકાઈ ગયો છે, એટલે આ ત્રિજ્યા d/4 થઈ જશે. યસ ઓર નો? અને આ ત્રિજ્યા d/2 છે આખે આખી, હા કે ના? યસ ઓર નો? હા સર. તો હવે કેટલા ક્ષેત્રફળમાંથી તીવ્રતા બહાર નીકળી શકશે? હવે કેટલો તીવ્રતા છે કે જેમાંથી આપણા કિરણો બહાર નીકળી શકશે? વચ્ચે કાળા ભાગમાંથી તો નહીં બહાર નીકળી શકે. તો હવે કેટલું ક્ષેત્રફળ છે કે જેમાંથી તીવ્રતા બહાર નીકળશે? કોઈ કહેશે મને? નવો કિસ્સામાં ક્ષેત્રફળ કેટલું છે કે જેમાંથી કિરણ બહાર નીકળી શકે? તો πd/2 નો વર્ગ માંથી πd/4 નો વર્ગ બાદ કરી નાખું, હા કે ના? 3πd²/16. minus πd²/16. તો can I say 3/4 πd²? થશે આવું? ઠીક છે? યસ ઓર નો? શું આ સમજમાં આવ્યું? હા સર. હવે કોઈ પણ લેન્સમાંથી બહાર આવતી તીવ્રતા નિર્ગમન પામતી તીવ્રતા એ તેના અપરચરના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. જેટલું ક્ષેત્રફળ મોટું હોય એમાંથી વધારે કિરણો બહાર નીકળી શકે. તો I2/I1 is equals to A2/A1. પણ સ્પષ્ટ જ છે કે A2/A1 તો શું છે? 3/4. તો આમ હવે કેટલી તીવ્રતા બહાર નીકળી શકશે? નવી તીવ્રતા તો 3/4 ગણી બહાર નીકળશે, હા કે ના? અને લેન્સની કેન્દ્ર લંબાઈ તો કોના પર આધારિત છે? એ તો તમને ખ્યાલ છે કે લેન્સની બંને સાઈડની વક્રતા ત્રિજ્યાઓ પર આધારિત છે. યસ ઓર નો? અને લેન્સના વક્રી ગુણાંક પર આધારિત છે. શું એ કાંઈ બદલાયું છે? આપણે એવું કાંઈ બદલાયું છે? તો એવું તો કઈ બદલાયું નથી. વક્રતા ત્રિજ્યા નથી બદલાવી કે નથી આપણે લેન્સનો વક્રી ગુણાંક બદલાયો. એટલે એનો મતલબ કે લેન્સની કેન્દ્ર લંબાઈ તો અચળ જ રહેશે. હા, તો કેન્દ્ર લંબાઈ તો એની જ આવશે અને તીવ્રતા શું આવશે? 3I/4 થઈ જશે. ઠીક છે? આયા બાત સમજ में? હા સર. ઓકે.
ચલો અતિ સુંદર એકદમ સરસ ક્વેશ્ચન છે, સાંભળજો. સર અવાજ નથી આવતો. શું આ ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે મિત્રો? ક્વેશ્ચન બતાવી રહ્યો છે? હા Yes, sir. સર. ઓકે. ઓપ્ટિકલ ફાઇબરની અંદર ક્લેડિંગ કરવામાં આવેલ છે. ક્લેડિંગ કરવાનું કારણ એ છે કે જેથી કરીને લીકેજ અટકાવી શકાય. એટલે આ ઓપ્ટિકલ ફાઇબરની ઉપરની સાઈડ એક ક્લેડિંગ કરેલ છે. ક્લેડિંગ કરવાથી શું થાય મિત્રો કે જેથી કરીને આપણે સંભવિત લીકેજ કિરણોનું અટકાવી શકીએ. તો આ રીતે ક્લેડિંગ કરેલું છે. અને ક્લેડિંગનો વક્રી પૂર્ણાંક 𝜂2 છે અને અંદર જે કોર માધ્યમ છે એનો વક્રી પૂર્ણાંક 𝜂1 છે. હવે આપણો મેઇન ટાર્ગેટ છે ને આપાત કોણ શોધવાનો છે. માની લો કે આ કિરણ આપાત થયું. ટાર્ગેટ આપણો એવો છે કે આપાત કોણ શોધવો. આ કિરણ અહીંયા આગળ આપાત થાય છે તો આપાત બિંદુએ જે ખૂણો હોય એ આપાત કોણ છે. આ થીટા શોધવાનો છે આપણે. કિરણ પતલા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે. લંબ તરફ વળ્યો. અવાજ આવે છે મિત્રો મારો? Yes, sir. અને જો આમાં એવું છે કે એક્સ્ટ્રીમ કન્ડિશન હોય તો અહીંયા ખૂણો કેટલો હોવો જોઈએ મિત્રો? પૂર્ણાંતિક પરાવર્તન આપણે કરવું છે તો એટલીસ્ટ અહીંયા ખૂણો કેટલો હોવો જોઈએ? અહીંયા આપાત ખૂણો અહીં આ બિંદુનો તો આ ખૂણો સી કે તેનાથી સહેજ મોટો હોવો જોઈએ. હા કે ના? યસ ઓર નો? હા, sir. માની લો કે આપણે આને આ ખૂણાને θ2 કહીએ તો સૌથી પહેલા મને કહો કે sin c બરાબર શું આવશે? ઈટા પતલું upon ઈટા ઘટ. વેરી ગુડ. ઈટા પતલું અપોન ઈટા ઘટ. એટલે ક્લેડિંગનો વક્રી પૂર્ણાંક હંમેશા ઓછો હોય કોર કરતા. એટલે ક્લેડિંગનો વક્રી પૂર્ણાંક ઓછો હોય તો ભૂલ થઈ ગઈ ને, છેદમાં ઘટ્ટ માધ્યમ હોય તો ઘટ્ટ માધ્યમ એટલે ક્લેડિંગ, ઘટ્ટ માધ્યમ એટલે કોર અંદરનો ભાગ હોય તો અંદરના ભાગનો મધ્ય ભાગનો વક્રીમાં 𝜂1 છે એટલે છેદમાં 𝜂1 આવશે, અંશમાં 𝜂2 આવશે. ઠીક છે, ચલો આટલું સમજ પડી? યસ ઓર નો? યસ. Yes, sir. ઓકે. મારો મેઇન ટાર્ગેટ થીટા શોધવાનો છે. આપણે એ મહત્તમ વાળી કન્ડિશન લઈ જ દીધી છે. મહત્તમ વાળી કન્ડિશન ઓલરેડી ધારેલી છે કારણ કે આપણે એવું માનીને ચાલ્યા છે કે આપાત કોણનું મૂલ્ય એક્ઝેક્ટ ક્રાંતિ કોણ છે એટલે એ મહત્તમ શક્યતા સાથે ચાલ્યા છે આપણે. હવે મિત્રો બીજી વાત એ થશે કે આ સી નું મૂલ્ય +90 ડિગ્રી અને +θ2 ભેગા થઈને 180 થશે. જુઓ તો ત્રિકોણ બધે છે અહીંયા આગળ. જુઓ તો આવડો હા. તો θ2 ની કિંમત કેટલી આવશે? 90 - ઠીક છે? યસ ઓર નો? યસ સર. Yes, sir. મિત્રો આના પરથી કહી શકાય કે sin² c બરાબર 𝜂2² / 𝜂1² થશે. યસ ઓર નો? हाँ सर. તો cos² c બરાબર શું થશે? cos² c બરાબર cos² θ = 1 - sin² θ. तो can I say 1 - 𝜂2² / 𝜂1²? Yes or no? Yes or no? યસ.
એટલે ઈટા 1 સ્ક્વેર માઇનસ ઈટા 2 સ્ક્વેર અપોન ઈટા 1 સ્ક્વેર કોસ સ્ક્વેર સી. તો કોસ સી બરાબર શું થશે મિત્રો? ઠીક છે. હવે બિંદુ ઓ પાસે સ્નેલનો નિયમ લગાડીએ. તો બિંદુ ઓ પાસે સ્નેલનો નિયમ ઈટા એર બહારથી તો ઈટા એર છે સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા 1 અંદરના માધ્યમનો અવધિ પણ ઈટા 1 છે, અહીંયા ઈટા એર છે. ઠીક છે. તો ઈટા એર સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા 1 સાઇન થીટા 2. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઈટા એર તો 1 છે, સાઇન થીટા જ તો મારે શોધવું છે અને ઈટા 1 સાઇન ઈટા 2 તરીકે અહીંયા ઈટા 2 તરીકે ઈટા 1 થશે હવે અને સાઇન થીટા 2 તરીકે સાઇન 90 માઇનસ સી લખી નાખું. કોસી લખી નાખું. ઠીક છે. પણ આપણે સાબિત કર્યું છે કે કોસી તો શું છે? તો થીટા બરાબર સાઇન ઇનવર્સ ઈટા 1 સ્ક્વેર માઇનસ ઈટા 2 સ્ક્વેર. ઠીક છે. आया बात समझ में? हाँ યસ सर। સર. तो मैक्सिमम पॉसिबल आपात कोण નું મૂલ્ય sin ઇનવર્સ ઈટા 1 સ્ક્વેર માઇનસ ઈટા 2 સ્ક્વેર થશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. બોલો બોલો. હા પેપર આજ છે ને અત્યારે સાંજે રાત્રે અપલોડ. હા આજે રાત્રે અપલોડ કરી નાખીશ, તમે કાલે માં લખી નાખજો બરાબર, અને પછી કાલ સાંજ સુધીમાં ઓફિસ આપી દેજો બરાબર છે. આજે રાતે અપલોડ થઈ જશે. ઓકે सर पीडीएफ मोकली शकाश? શેની પીડીએફ? હા મોકલી શકાશે રોહિતભાઈને. ओके सर। સાંભળજો મિત્રો, ઇટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. પ્રકાશનું બિલકુલ પરાવર્તન ના કરે તેવી સપાટી છે. એટલે મારી પાસે એવી સપાટી છે કે જે પ્રકાશનું બિલકુલ પરાવર્તન કરતી નથી. પ્રકાશનું બિલકુલ પરાવર્તન ના કરે એવી સપાટી છે. એટલે આપાત વિકિરણનું વેગમાન ધારો કે p છે, p1 બરાબર p છે, તો પાછા ફરતી વખતેનું વેગમાન શું આવશે મિત્રો? બિલકુલ પરાવર્તન થતું નથી, એટલે પાછા ફરતી વખતેનું વેગમાન શૂન્ય આવશે મિત્રો. હા. એટલે 100% શોષણ થઈ જાય છે, બિલકુલ પરાવર્તન થતું નથી. ઠીક છે. તો આપાત તીવ્રતા, જો મિત્રો યાદ રાખજો, હંમેશા યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ ઘનતા, કોઈ જગ્યાએ તમને એવું લખ્યું હોય વિદ્યુત ફ્લક્સ ઘનતા, તો તમારે સમજવાનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.
કોઈ જગ્યાએ ચુંબકીય ફ્લક્સ ઘનતા લખી હોય તો મતલબ શું સમજવાનો? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ઠીક છે. અને કોઈ જગ્યાએ વિદ્યુત ચુંબકીય ફ્લક્સ લખ્યું હોય, વિદ્યુત ચુંબકીય ફ્લક્સ આવું લખ્યું હોય ને, તો તમારે શું કરવાનું? વિકિરણની તીવ્રતા સમજવું, ઠીક છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ચલો, આપાત વિકિરણની તીવ્રતા 18 વોટ પ્રતિ મીટર સ્ક્વેર આપેલી છે, ઠીક છે. તો ક્વેશ્ચન એવો હશે કે દબાણ કેટલું હશે? આપાત વિકિરણની તીવ્રતા આપી છે, દબાણ આપણને પૂછ્યું છે. મિત્રો તમને ખ્યાલ છે તીવ્રતા ઇઝ ઇક્વલ્સ ટુ એકમ ક્ષેત્રફળ સપાટી પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા? યસ ઓર નો? યસ સર. હા કે ના? હા હા. તો મિત્રો આ તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ એવું લખી શકાય મિત્રો? હા. હા. ઓકે. આવું લખી શકાય મિત્રો? હા ઇઝ ઇટ સર. ઓકે? ઠીક છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ ઓર નો? હા. પણ એફ બાય એ તો શું લખાય મિત્રો? દબાણ. દબાણ ઇન્ટુ સી થશે. પી ફોર, જ્યાં પી ઇઝ પ્રેશર, ઠીક છે. તો આ કેસમાં મિત્રો પ્રેશર બરાબર I0 બાય સી થશે, ઠીક છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. 18 ભાગ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે મિત્રો, મીટર સ્ક્વેર નથી. તો સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર માં ફેરવો, છેદમાં 10 ની -4 ઉપર જાય તો 10 ની +4 ઉપર આવશે, ઠીક છે. તો શું આવશે મિત્રો? ઠીક છે. પણ હવે મિત્રો આ કેસ 1 થયો. આ જ ક્વેશ્ચનમાં જો સંપૂર્ણ રિફ્લેક્ટેડ સપાટી હોય, પરાવર્તક સપાટી હોય ને મિત્રો, તો આવા સંજોગોમાં એવું થશે કે આમાં શું થાય, ખરેખર તો બળમાં છે ને વેગમાનનો ફેરફાર ભાગ્યા સમય આવે, બરાબર. તો આમાં છે ને આપાત વેગમાન પીઆઈ અને પાછું ફરતું વેગમાન 0, બરાબર છે. તો આમાં વેગમાનનો ફેરફાર એક્ઝેક્ટલી પીઆઈ જેટલો જ થાય, ઠીક છે. પણ જો સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય તો શું થાય વિચારો? તો જેટલું વેગમાન આવશે P1 બરાબર P થશે અને એટલું જ વેગમાન પાછું ફરશે. યસ ઓર નો? બટ શુડ બી ટેકન નેગેટિવ. યસ ઓર નો? તો આવા સંજોગોમાં વેગમાનનો ફેરફાર છે ને જે ધારતા તેના કરતા ડબલ થઈ જાય. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? P1 - P2 કરો તો P1 - P2 કરો ને તો P1 તરીકે P અને -P2 તરીકે -P, એટલે ડબલ થઈ જશે. સમજ્યા તમે આખી વસ્તુ? તો આવા સંજોગોમાં જો તમે દબાણ પૂછ્યું હોત ને તો જવાબ શું આવત મિત્રો? 2I0/c થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. જો આ જ કેસમાં સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય
કેસ નંબર 2, સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય તો 2I0/c દબાણ લખવું. ઠીક છે. અને માની લો કે એવું આપ્યું છે કેસ નંબર 3, કેસ 3 આપેલો છે કે 40% શોષણ થાય છે, 40% નું શોષણ થાય છે એવું આપ્યું છે માની લો. તો મિત્રો વિચારો કે 40% નું શોષણ થતું હોય તો કેટલા ટકા પાછી ફરે ઉર્જા? 60%. 60% પાછી ફરે. તો હવે વેગમાનનો ફેરફાર છે ને, વિચારો આપાત p અને પાછળ ફરતું -0.6, 60% પાછી ફરે ને તો -0.6, તો કુલ ફેરફાર કેટલો આવશે? તો હવે દબાણ શોધવા માટે શું વપરાય મિત્રો? કોઈ કહેશે મને? I0/c. Is it understood friend? आया बात समझ में? આ સમજમાં આવી મિત્રો? હા સર. વિચારજો. શું લખ્યું છે? એક અંતર્ગોળ અરીસાના, અચ્છા અરીસો છે, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી D1 અંતરે ગોઠવેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી D2 અંતરે મળે છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ, અરીસો છે કમ વખત બહુ કહેવાય, મને લાગે લેન્સ હોવું જોઈએ. કયો ક્વેશ્ચન છે આ? 21 અને ક્યાંનો છે? એમ્સમાં પૂછાયેલા. ઓકે, તો એમ્સ નો 21 મને લાગે ભૂલ છે. લેટ મી ચેક ધ સોલ્યુશન. જો કયું સૂત્ર વાપર્યું મિત્રો? અચ્છા, અરીસાનું સૂત્ર જ છે. ઓકે, તો મિત્રો એવું રકમમાં આપ્યું છે કે અંતર્ગોળ અરીસા માટે વસ્તુથી જો આ છે ને એનું મુખ્ય કેન્દ્ર છે, તો મુખ્ય કેન્દ્રથી વસ્તુ છે ને D1 અંતરે છે, એટલે વસ્તુનું અંતર મુખ્ય કેન્દ્રથી D1 અંતરે છે. અને માની લો કે પ્રતિબિંબ છે ને એ O' કંઈક અહીંયા રચાય છે, તો એને એનું O' નું અંતર D2 છે મુખ્ય કેન્દ્રથી. તો F D1 અને D2 વચ્ચેનો સંબંધ શોધવાનો છે. મિત્રો 1/u + 1/v = 1/f થશે. હા કે ના? અરીસા માટે યસ ઓર નો? યસ સર. હવે Yes, યુ તરીકે શું લખું? યુ તરીકે શું લખું? કહો તો મને, કોઈ કહેશે? યુ તરીકે મારે શું લખવું જોઈએ? કોઈ કહેશે મને યુ તરીકે શું લખવું જોઈએ? માઇનસમાં F + D1 થશે. વી તરીકે શું આવશે? અને ખરેખર F તરીકે -F થશે મિત્રો, કારણ કે હા. અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ નેગેટિવ હોય. હા કે ના? હા. તો 1/f + D1 + 1/f + D2 = 1/f. ઠીક છે. હા. અંતર્ગોળ માટે
એફ નેગેટિવ હોય, તેથી એફ ના સ્થાને આપણે માઇનસ એફ લખ્યું. ઠીક છે. તો મિત્રો આ થશે એફ પ્લસ ડી2 પ્લસ એફ પ્લસ ડી1 upon f plus d1 into f plus d2 is equals to 1 upon f. 2f plus d1 plus d2 into f is equals to, આને આ સાઈડ લઈ જાઓ, f square plus d1f plus d2f plus d1 d2. 2f square plus d1f plus d2f is equals to f square plus d1f plus d2f plus d1 d2. તો 2f સ્ક્વેર માંથી f સ્ક્વેર બાદ થાય તો ખાલી f સ્ક્વેર રહેશે. યસ ઓર નો? હા સર. તો f સ્ક્વેર બરાબર d1 d2, તો f બરાબર શું આવશે મિત્રો? રૂટ d1 d2. Is it understood friends? ઠીક છે. સર. તો મિત્રો મોસ્ટલી બધા જ સારા કહી શકાય એવા ક્વેશ્ચન્સ કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર ખાસા મોટા ચેપ્ટર આપણે ડિસ્કસ કર્યા છે, પૂરા કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે કે ચેપ્ટર નંબર 11 ના કન્સેપ્ટ શીખી અને એના પર આધારિત ક્વેશ્ચન સોલ્વ કરીશું. તમે લોકો જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ કિરણ પ્રકાશશાસ્ત્ર તરંગ પ્રકાશશાસ્ત્રમાં કોઈ ડાઉટ હોય તો એ પૂરા કરીને લાવજો. ઉપરાંત આ દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ જે છે એના એટલીસ્ટ 40 ક્વેશ્ચન સુધી સોલ્વ કરી લાવજો. દ્રવ્ય અને વિકિરણના દ્વૈત સ્વભાવના 41 જેટલા ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. ઠીક છે. સો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ. ઓકે, પેપર મોકલાવું છું હમણાં, કાલ તમે લખીને આપવાનું છે. ઓકે, ગુડ બાય, ગુડ નાઇટ. એટલે સર મંગળવારે આપવાનું ને? મંગળવાર કાલે જ સુધીમાં આપી આપી દેવો. દેજો. ના, મંગળવાર સુધીમાં આપી દેજો. મંગળવાર સુધીમાં આપી દેજો. ઓકે, ચલો બાય, થેન્ક યુ.